ઊભી રાખ. તો સ્વાગત છે મિત્રો તમારા બધાનું ફરીથી આપણે નવા મિની વ્લોગમાં. તો આજે સવારમાં આપણે હાવ ઘરે નવરા બેઠા હતા, તો મેં કીધું કે આજે કઈ કામ નથી તો કાક ને કાક તો જુગાડ કરવો જ જોઈએ. તો આજે અમે લાવ્યા છે મશીન ગન, ફાયર ગન, તમે જે ગણો એ ગન, જેનાથી આપણે ગાડી પ્રેશર ધોવાય છે, જે હાથની કોઈ જરૂર જ નથી પડતી. તો આપણે પેલા આપણું બુલેટ બધું બહાર કાઢી નાખ્યું છે, કારણ કે હમણાં 2-3 દિવસથી બહુ રાજુલાનો ધક્કા ખાતા હતા, બહુ મેલું થયું છે. હું તમને દેખાડવા જો બધે જામી ગયો છે ચારે ફરતી, ટાંકી બાકી ને બધું, નંબર પ્લેટે હાવ દેખાતી બંધ થઈ ગઈ છે. તો મિત્રો હવે આપણે ગાડીને હાથ બાથથી નહીં ધોવું, આપણે સ્પેશિયલ એક મશીન ગન લેવા છે, જેવી હું તને થોડીક પાસેથી દેખાડું તમને. જો આ પેટીમાં આપણી મશીન ગન છે, તો એ આપણે ધોવું. અને આમાં આપણે પેલા શેમ્પુ હું આખો ઓલું કરી નાખ્યું છે, શું કહેવાય જ ભાઈ આને, ફુગા કરી નાખ્યા છે. અને આ છે પાણી, ખાલી પાણી. અને હાલો હવે હું તમને દેખાડું કે પહેલાં તો આપણે અનબોક્સિંગ કરીશું મશીન ગનનું. હજી પહેલું વહેલું છે કે શું થાય છે, આવી જાઓ. તો એમાં મિત્રો છે ને પહેલાં આવડી આવે કોપી, એમાં છે આપણે ઓલું શેમ્પુ ભરવાનું પાણી હોય, પછી એને ફિટ. હું આડી તમને બધી પ્રોસેસ દેખાડું મિત્રો. આ છે એનું ચાર્જર. હાલો હું તમને દેખાડું. પહેલાં આપણે કરી નાખ્યું અનબોક્સિંગ. કેમ આયુષભાઈ? ડાંટાણા ખોલી નાખ્યું. એમાં મિત્રો આવે છે એક પ્રેશર ગન, ધન. પછી આવે છે એની એક નળી, પછી એનું એક પ્રેશર પાઇપ. આ છે આવી 2 પાઇપ આવે મિત્રો. આ હાવ ખુલ્લી હોતા કાઢતો આવીશ, ખેંચ તો આ લાલ કલરનું ખેંચ, ખેંચ રેડિયા. આવા 2 કલરના આવે મિત્રો. આમાં ફુવારો પાઇપ છે ને આ પ્રેશર પાઇપ છે, આનાથી ઝીણી પાઇપ થાય. આ 2 વસ્તુ આવે. અને એમાં આવે છે મિત્રો 2 ચાર્જિંગ ડટા, જે ચાર્જેબલ છે. એક ડટો અડધી કલાકમાં ફૂલે ચાર્જર થઈ જાય છે. અચ્છા, આ બધું આવી ગયું ને આ એનું ચાર્જર આવી ગયું. તો હાલો મિત્રો હવે હું તમને આખી પ્રોસેસ વિગતવાર દેખાડીશ, સ્કીપ કરતા ને વિડીયો, કે કેમ એને આખું મેન્યુઅલ શું કહેવાય, મેન્ટેનન્સ કહેવાય કે જે કહેવાય કરી નાખું ને. તો હાલો કરી નાખવી. તો મિત્રો આપણી પાસે કોઈ કેમેરામેન પકડાય એવો નથી, એટલે આપણે આ પ્રકાશભાઈ પાસે મંગવી લીધું છે સ્ટેન્ડ 4x4 નું, જે આપણી જ દુકાનેથી લઈ ગયા છે, પણ આપણે જ જરૂર પડી છે. ચાલો આપણો કેમેરો એમાં ગોઠવી નાખશું ને પછી આપણે વિડીયો શૂટિંગ કરીશું. તો મિત્રો હવે આપણે હું તમને ફૂલી પ્રોસેસ દેખાડી કે આને કઈ રીતે સ્ટાર્ટ કરવું ને કઈ રીતે મેન્ટેન જોડવું ગુજરાતીમાં. તો પહેલા તો આ એનો છે 48 વોલ્ટનો ડટ્ટો. એ આપણે આમાં જો આ લાલ સાપ છે એને પ્રેશર આમ પુશ કરવાની, એટલે આ નીચેના ખૂટા ઉપરના ખૂટા નીચે વયા જાય. જો હાલો હવે એને આપણે ફિટ કરી નાખશું. જો તો આપણું સ્ટાર્ટ, તો આપણું મેઇન કામ તો આ જ છે, જેનાથી આ ચાલુ થાય. પછી એમાં આપણે આ લાઈન જોડી દેવાની. ઉપરનું આ પુશ બટન છે, એનાથી આમ લાઈન જોડી દેવું. આ થઈ ગયું આપણું થોડુંક કામ. પછી આ જે લાઈન છે એને આપણે પાણીમાં નાખવાની છે. મેં તમને આડી દેખાડી હતી શેમ્પૂની ડોલ, એમાં નાખી દેવાની છે. અને આ છે આ એની ભૂંગળી મિત્રો, જેને આપણે આમાં ફિટ કરવાની છે. તો મિત્રો હવે આપણું લગભગ 99% કામ પૂરું થઈ ગયું છે. અને આ એની છે પ્રેશર પાઇપ, જેનાથી આપણી ગાડી હાવ ચોખ્ખી થાય. હવે આ જો મિત્રો આ એવું જ છે, પુશ કરવાનું પછી મેક દેવાનું, એટલે આપણું ફિટ થઈ જાય. નાખી દીધું, આ થઈ ગયું આપણું ફિટ. અને આ જો તમારે આમાં શેમ્પુ કરીને ગાડીને ફુવારો મારવો હોય તો હું તમને દેખાડું કઈ રીતે કરવાનું. તો હાલો હવે મિત્રો હું તમને ગાડી ધોતા પહેલા શીખવાડું. તમને ગાડી ધોતા લગભગ તો નહીં જ આવડતું હોય. અચ્છા, हमको सिखा रिया है. તો હાલો તો જોઈ લો મિત્રો, અત્યારે આમાં છે ને બધું ધૂળ જામી ગઈ છે ચારે ફરતે. અને આપણું મશીન છે ને હું તમને ચાલુ કરીને દેખાડું. એમાં પાણી અત્યારે મિત્રો સંગ્રહ થાય છે. ચાલુ થઈ ગયું, આવી ગયું મિત્રો પાણી. અને આનું પ્રેશર જોઈજો મિત્રો, આ બધી ધૂળ છે ને, અરે યાર ડટો તો મિત્રો ઉતરી વતન ગયો. ચાર્જેબલ ડટો બીજો લાવે છે પક્કાભાઈ, ડટો લઈ આવે આપણે. મજા તો કાયદેસર આવે.
હાય તારી ચાલો છે અરે યાર ડટો ઉતરી ગયો છે આને બદલાવો જ પડશે મિત્રો તો હવે પ્રકાશભાઈ આપણે બદલાઈ નાખો ડટો બદલાઈ નાખો હાલો કરતો સ્ટાર્ટ જો મિત્રો બધી દોડ બોડ જાય ઉડી ગાડી થઈ ગઈ ને મિત્રો શોખે આ છે એની ટાંકી બાજુ તરીક મારો તો ભાઈ અત્યારે છે ને આપણે શેમ્પુ વાળું પાણી કરેલ છે એટલે આવું થાય છે અને હવે 24 આગળ આપણી ગાડી હજી ધોવાણી નથી હજી તો ખાલી સ્ટાર્ટ થઈ ગયું છે બટાલિયન ઝેડ બ્લેક એ ભાઈ ઘડી ખમી જા હવે મિત્રોને આપણે દેખાડીશું શેમ્પુ વાળું આવતું કેમેરો પકડાય આ બધું મિત્રો આ હતી પ્રેશર લાઈન રેડી હવે તમે બધાની કમેન્ટ તો નથી પણ હું કહું છું ખાલી આના શેમ્પુ વાળી પાઇપ કેમ ગોઠવી આવી છે ઓલું લેતો જા સફેદ કલર નો આવી આને કાઢી નાખો આપણે મિત્રો તો મિત્રો આ શેમ્પુ વાળું પાણી ભરી લીધું છે ને આને ફિટ કરી દેવું આપણે ફિટ કરી દીધું મિત્રો પછી હવે આને જો અહીંયા આમ કરીને અને પાછળ ખેંચવાનું આમ કરી આમ કરી નાખવાનું રેડી મિત્રો જોજો તમે હવે આ પ્રેશર આવે છે શેમ્પુ મિત્રો જોવો તો આને એમ કરવી ઘડીક ચાર્જિંગમાં મેક દેવી મિત્રો હાથે નહીં ધોવી ત્યાં સુધી વેઇટ કરશું આપણે 2 ડટાને ચાર્જિંગમાં મેક દેવું મિત્રો હવે ઘડીક આપણે આને ચાર્જિંગમાં મેક દેવું જો આનો ચાર્જિંગ પોઈન્ટ આ ડટામાં આ જગ્યાએ આવે છે 10-15 મિનિટમાં અડધી કલાકમાં એ ભાઈનું કેવું છે કે આ 100% ચાર્જિંગ થઈ જાય છે આપણે જોઈ છીએ એક તો મેક દેવી ત્યાં બુલેટ નો જોઈ કાંઈ ને હવે આપણે ધોઈ આવીએ એટલે મિત્રો નાઈ આવીએ આપણે ત્યાં બુલેટમાં પણ ચાર્જિંગ થઈ જાય આપણું પણ કામ થઈ જાય ને બુલેટનું પણ કામ થઈ જાય ત્યાં સુધી બહાર ફાઇનલી મિત્રો હવે આપણે તૈયાર થઈ જશું એને લાગે છે ને એકદમ ક્રિશ જેવો તો હાલો મિત્રો હવે લગભગ 99% આમાં બેટરી થઈ જવી જોઈએ ચાર્જ આપણે ટ્રાય મારવી હાલો માથું બાથું કોરો કરીને આપણે બુલ્લુ રાનીને જાવી છે નવરાવા એ બિલ્લો રાની તો મિત્રો ફાઇનલ એવા આપણે ડટો બટો ચાર કરી નાખ્યો છે એ ઘડી ખમી જાની અને હવે આપણે જાવ ગાડી ધોવા તરફ અને આપણે અરે જોડાઈ ગયા છે જયો બાદશાહ અને બીજા છે એ ભાઈ રોનક બાદશાહ એને કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો કારણ કે એ ભાઈએ પણ હમણાં બ્લેક સ્કોર્પિયો જોડાયો છે પણ સાનો મોનો કમબેક કર્યો અમારા ગામમાં એને પોતાને નથી ખબર તો હાલ્યો જોયું ભાઈ હાલો એને ચડાવી દો ડટાને હાલો એ ચડાવ ઓલું પૂછ કર આમ કરવાનું જાન ધક્કો માર્યો હા આતા કોસ ને રેડી હવે ફુવારા હું એ બધું ધોઈ નાખું આ મુજો ઉભો થા ઉભર એ પાણી નહીં ઉભો એ પાણી નહીં ઘડી ખામ ચોખ્ખું પાણી લાવવાનું છે જો જરી મિત્ર આજે આમાં ડાગા છે હા લાવ સર ઘડી ખાય એ છે ઓલું એલા શેમ્પુ વાળું તેરે કોઈ સમજ નહીં આતા ક્યાં ઉભો રે મિત્રો પેલા શેમ્પુ વાળું આપણે બુલેટ ને કરે છે બાર રેડી હાલ કરી બા એમાં ચાર્જિંગ ઓછું છે તો મિત્રો હવે આ શેમ્પુ વાળું બધું થઈ ગયું છે દવા આને આપણે મારી દેવું ગાભો એટલે આ બધી ધોઈડ વહી જાય ને પછી પાછું આપણે ચોખ્ખા પાણી હોય એને પ્રેશર મારી દેવું તો ચલો મિત્રો હવે આપણે પેલા એ કરી નાખીએ આપણે જેમ ચાર છે એમ બુલેટને પણ ચોખ્ખું રાખવું આપણે મિત્રો આખી ગાડી ધોવાઈ ગઈ છે પણ હવે વારો આવ્યો છે સેન સકરનો કારણ કે એમાં આપણે ઓઇલિંગ બોઇલિંગ કર્યું હોય તો એનો જામ લાગી જશે તો હાલો એને જોઈને હાલો જોયું ભાઈ કરો ચાલો ઉભી રાખ कैसा लगा मेरा मजाक अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। अब फैमिली देखती है वरना मैं ऐसे गाली दूं ना जिंदगी भर याद रखें ये बड़े हुए।
તો જો મિત્રો લોહીનું પાટોડું ભરાઈ ગયું છે. આંગળી અહીંયા 2 સિરકા લાગી જશે જીવુભાઈ ને અવળાઈને લીધે મિત્રો. એટલે એ ગેરેજમાં મારે પાર્ટનર રાખવાનો હતો પણ હવે નથી રાખવાનો. અને મિત્રો જુઓ અહીંયા 2 સિરકા લાગી જશે પતંગ સગાવતા સગાવતા. પણ અત્યારે લોહી નીકળ્યો છે તમે જોઈ રહ્યા છો. તો આ મિત્રો હવે ગાડી બાડી ધોવાઈ ગઈ છે થોડોક પાછળ આખો લે. તો જો તમને મિત્રો અમારા બ્લોગમાં મજા આવી હોય તો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જૂના હોય તો લાઈક કરી નાખજો. તો ફરી મળશું આપણે આવા નવા ભાડું જેવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.